અને આજે શિવમહા પણ કથાના દ્વાર ખોલશું આપણે, અને સુંદર સુંદર મહાદેવની કથા કહીશ. બહુ જ વ્યવહારિક વાતો નહીં કરીએ, સંસારિક વાતો ઓછી કરશું. એ તો રોજ કરતા જ હોઈએ આપણે. શિવમહા પણ અંતર્ગત જે મહાદેવના માટે કહ્યું છે, આપ સૌને કહેવાનો પ્રયાસ કરીશ. આપના હૃદયમાં મહાદેવ પ્રત્યે શિવ ભક્તિનો દીપ થોડો પ્રજ્વલિત થાય. 9 દિવસથી અમારો પ્રયાસ રહેશે. તો સૌને આનંદ આપનારા, સૌને આનંદનું દાન કરનારા શ્રી વિશ્વનાથમ શરણમ પ્રબદ્ધે, એ વિશ્વનાથ આપના શરણોમાં હું પ્રણામ કરું છું. સાનંદ માનંદ વને વસંતમ માનંદ કંદ હત પાપ વૃંદમ. વિશ્વનાથ માટે કહ્યું છે કે વિશ્વનાથના જે દર્શન કરે છે પાપ સમૂહનો નાશ કરે છે. 1 પાપ, 2 પાપ, 3 પાપ, 4 પાપ એવું નથી કહ્યું. હત પાપ વૃંદમ, તેનો અર્થ થાય છે પાપ સમૂહનો નાશ કરનારા વિશ્વનાથ છે. અને કથાના માધ્યમથી અનેક વાર કહ્યું છે કે મહાદેવના એક નામમાં જે સામર્થ્ય છે, એટલા પાપ માણસ કરી પણ શકતો નથી. તેટલા પાપોમાંથી મુક્ત કરનારા મહાદેવ છે. અને જેને મહાદેવની ભક્તિ મળે છે, સફલમ જીવિતમ, તેનો જન્મારો સફળ છે. અને બહુ હૃદયથી સાધુ તરીકે કહું છું, કોઈ પણ સંપ્રદાયમાં, કોઈ પણ વિચારધારામાં આપ જોડાયેલા હો, દરેક સંપ્રદાય શ્રેષ્ઠ છે. દરેક સંપ્રદાયના ધર્મગુરુ શ્રેષ્ઠ છે. દરેક આચાર્યો શ્રેષ્ઠ છે. દરેક પરંપરા શ્રેષ્ઠ છે. પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ હોય તો ભગવાન મહાદેવ છે. મહાદેવની તુલના આ દુનિયામાં કોઈ કરી ન શકે. તેથી થોડોક હૃદયનો ખૂણો મહાદેવ માટે ખુલ્લો રાખજો. કારણ કે જીવનને સાર્થક કરનારા મહાદેવ છે. જીવનનો ફેરો ઉતારનારો મહાદેવ છે. મહાદેવ સિવાય કોઈ આપણો ઉદ્ધાર ન કરી શકે. વિશ્વના દેવી દેવતાઓએ કહ્યું કે મહાદેવજી, અમે શું અપાહિજ છીએ. જીવન પર્યંત અમારી કોઈ પૂજા કરે ભગવાન, તેનું પુણ્ય અમે આપી ન શકીએ. પણ જ્યારે તમારી ઉપાસના કરે, તમારી જ્યારે ભક્તિ કરે છે, ત્યારે અમારી પૂજાનું ફળ તેને પ્રાપ્ત થાય છે. ભૃગુ ઋષિએ દક્ષ મહારાજને કહ્યું હતું કે દક્ષ મહારાજ, તમારા અભિમાનમાં તમે શિવનો ત્યાગ કરી રહ્યા છો, તમારું હિત નથી. દક્ષ મહારાજના સદગુરુનું નામ છે ભૃગુ ઋષિ. અને જે માણસ સદગુરુની, શાસ્ત્રની, સજ્જનોની, મહાપુરુષોની વાતને સ્વીકારે નહીં, એ માણસ સુખી ન થાય. ભૃગુ ઋષિ બહુ સમજાવ્યા દક્ષ મહારાજને, દક્ષ મહારાજ, એટલો મોટો યજ્ઞ તમે કરો છો, તો યજ્ઞનું ફળ આપનાર તો મહાદેવ છે. અને જે યજ્ઞનું ફળ આપનારા મહાદેવ છે, એને તમે આમંત્રિત નિમંત્રિત નથી કર્યા, તો તમારું કેવી રીતે મંગળ થશે, કેવી રીતે કલ્યાણ થશે? અને બહુ હૃદયથી કહું છું, ભારત દેશમાં 20,000થી વધારે સંપ્રદાયો છે. દરેક સંપ્રદાય શ્રેષ્ઠ છે, વિચારધારા શ્રેષ્ઠ છે, સારું માર્ગદર્શન આપનારી વિચારધારાઓ છે. પણ ભગવાન મહાદેવ આપણો ઉદ્ધાર કરનારા છે, આપણું મંગલ કરનારા છે, આપણું કલ્યાણ કરનારા છે. અને આપણે સૌ જાજે ભાગે સૌરાષ્ટ્રમાંથી આવેલા છે. અને સૌરાષ્ટ્રમાં એક નિયમ છે, કોઈ પણ વડીલનું મૃત્યુ થાય, એમના નામનો દીવો શિવાલય જ લઈ જવામાં આવે છે. કરોડો કરોડો રૂપિયાના મંદિરો બનાવ્યા હોય, પણ અંત સમયે આપણા વડીલો, આપણા પિતૃઓ, આપણા પૂર્વજોનો દીવો અન્ય કોઈ દેવસ્થાને મૂકવા માટે નથી જતા. ભગવાન શિવજીને જ એ જ્યોતિ અર્પણ કરવી પડે છે. કારણ કે શિવમાંથી જ આ જ્યોતિ બહાર પડે છે. એ જ્યોતિ માયાથી ભ્રમિત થઈ, ફરીવાર એ માયાને છોડી અને આ જ્યોતિ, પરમ જ્યોતિને મળી રહી છે. તેથી આપણે એમના નામનો દીવો આપણે શિવાલયે મૂકવા માટે જતા હોય છે. તેથી જેને જેને મહાદેવની ભક્તિ મળે છે, સમજી લેજો આપનું જીવન ધન્ય છે. આવો, પધારો બાપુ, પધારો, 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 ખૂબ પધારો. ખૂબ તાલી વડે પૂજ્ય શ્રી બાપુનો આદર ને સ્વાગત કરીએ છીએ. હત પાપ વૃંદમ, પાપ સમૂહનો નાશ કરનારા એવા ભગવાન મહાદેવ છે. આ વિશ્વનાથ ભગવાનની વંદના છે. સાનંદ માનંદ વને વસંતમ માનંદ કંદ હત પાપવૃંદમ વારાણસીનાથમ
નાથ નાથમ શ્રી વિશ્વનાથમ શરણમ પ્રપદ્યે. શ્રી વિશ્વનાથમ શરણમ પ્રપદ્યે. એક વાત તો ગૌરવથી હું કહી શકું છું, વિશ્વના કોઈ પણ દેવને આપણે વિશ્વનાથ ન કહી શકીએ. એક મહાદેવ એવા દેવ છે જેને વિશ્વનાથ કહી શકાય. વિશ્વપતિ, વિશ્વ સર્જક, વિશ્વ પોષક, વિશ્વ રક્ષક, એ ભગવાન મહાદેવ માટે આપણે બોલી શકીએ છીએ. એવા વિશ્વનાથ ભગવાનના સાનિધ્યમાં 9 દિવસ માટે ભગવાન મહાદેવની કથાનું ગાયન કર્યું. અને હવે આ 9 દિવસ માટે આપણે સૂર્યપુત્રી તાપીના તટ પર દિવ્યતાથી ભરેલી આ સૂર્યનગરીમાં આપણે 9 દિવસ માટે મહાદેવનું આરાધન કરવાનું છે. અને કથા એક અનુષ્ઠાન છે, અને કથા કોઈ મનોરંજન નથી. હસવું ગાવું ઠીક આપણા જીવનનું એક અંગ છે, પણ કથા એ ભગવાનનું આરાધન છે, કથા એ ભગવાનની સાધના છે, આ ભગવાનની ઉપાસના છે. 9 દિવસ માટે આપણે ભગવાનની કથાનું શ્રવણ કરશું. કથાનું શ્રવણ કરવાનું પુણ્ય જરૂર મળે છે, પણ જીવન પરિવર્તન કરવાથી સુખ પણ મળે છે અને સફળતા પણ મળે છે. આપણે કથા સાંભળીએ આપણને પુણ્ય મળી ગયું, પણ જીવનની સફળતા અને સુખ તો ત્યારે જ મળે કથા સાંભળ્યા પછી જીવનનું પરિવર્તન કરીએ, વિચારોનું પરિવર્તન થાય, વાણીનું પરિવર્તન થાય, વ્યવહારનું પરિવર્તન થાય, તો નવું આવર્તન થાય, તો આપણું વર્તમાન મંગલમય બને. તેથી આ કથા એક ભગવાનની પૂજા છે. 9 દિવસ માટે આપ સૌની સમક્ષ મહાદેવની કથા સુંદર સુંદર રીતે કહેવાનો પ્રયાસ કરીશ, અને બહુ હૃદયથી કહીશું, અને બહુ આદરથી કહીશ. આ બધી જ મારી ટીમ મારી સાથે જોડાયેલી છે, અને વર્ષોથી બધા સાથે છે. પહેલા બેઠા તે કનુભાઈ હરિયાણી છે, એ 30 વર્ષથી મારી સાથે છે. કારણ કે કથામાં 30 વર્ષથી વધારે મારો સમય વીતી ગયો છે. 3 દશકા મેં મહાદેવની કથા કહેતા કહેતા વિતાવ્યા છે. એમની બાજુમાં ખૂબ ભણેલા સંગીતનું એવા અમારા ચિરાગભાઈ પટેલ છે, વડોદરાના છે. એની બાજુમાં ધ્રુવભાઈ છે, ખૂબ વિદ્વાન છે, પાઠશાળામાં ભણેલા છે, સંગીતના ખૂબ મોટા જાણકાર છે. એમની બાજુમાં શરીશભાઈ ત્રિવેદી છે, એ પણ 30 વર્ષથી મારી સાથે જોડાયેલા છે. એની બાજુમાં યશભાઈ ભટ્ટ છે, એ સુંદર તબલાની કલા અને ખૂબ સંગીતનું ભણેલા છે. એમની બાજુમાં ઘનશ્યામભાઈ છે, એ પણ 30 વર્ષથી મારી સાથે છે. એની બાજુમાં કંદર્પ અમારે કંદર્પભાઈ છે, અને સાગર એકદમ નાનકડો હતો ત્યારથી સાઉન્ડનું ઓપરેટિંગ કરે છે, અને ભાઈ હર્ષ પટેલ. આ બધા જ ભેગા મળીને અમે 9 દિવસ માટે આપના સમક્ષ ભગવાન મહાદેવની કથા કહેવાનો પ્રયાસ કરશું. આઈએ 2 શબ્દોમાં વિશ્વનાથને પ્રણામ કરી લઈએ, ભાવથી અને આદરથી. વિશ્વનાથના માતા ગંગાના તટે આ સુંદર અમે 2 પંક્તિ વિશ્વનાથને અર્પણ કરી હતી, અને આપના સમક્ષ પ્રસ્તુત કરી, અને મહાદેવની કથાનો પ્રારંભ આજે જ કરીએ આપણે. આદરથી અને ભાવથી. વિશ્વનાથ જય હે વિશ્વેશ્વર, વિશ્વનાથ જય હે વિશ્વેશ્વર, કાશીપતિ શિવ હે સર્વેશ્વર, કાશીપતિ શિવ હે સર્વેશ્વર, વિશ્વનાથ જય હે વિશ્વેશ્વર, વિશ્વનાથ જય હે વિશ્વેશ્વર. હે વિશ્વનાથ, હે વિશ્વપતિ, शिवार्चनम रुद्रधापम उपवास्यवालये वर्णस्यम मरणम. उसके लिए कहा मुक्ति रेशा सनातन. भगवान महादेव નું નામ મુક્તિ આપ્યા. શિવાલયમાં ઉપવાસ કરવો મુક્તિ આપ્યા.
વારાણસી મુક્તિ આપ્યા. એ સનાતન સત્ય છે. મુક્તિ દેશમ સનાતન. पाप हरण है मुक्ति दाता. हे महादेव, हे महादेव, हे महादेव, हे महादेव. पाप हरण है मुक्ति दाता. भैरव संग भैरवी माता. भैरव संग भैरवी माता. शिवन पूर्णा गंगा तीरे. शिवन पूर्णा गंगा तीरे. गिरि पर करुणा करो विश्वनाथ. गिरि पर करुणा करो विश्वनाथ. विश्वनाथ जय हे विश्वेश्वर. विश्वनाथ जय हे विश्वेश्वर. काशीपति शिव हे सर्वेश्वर. काशीपति शिव हे सर्वेश्वर. काशीपति शिव हे सर्वेश्वर. આપના સમક્ષ જે ગ્રંથ બિરાજે છે એમનું નામ શિવ પુરાણ નથી, શિવ મહાપુરાણ છે. કારણ કે મહાદેવજીનું પુરાણ છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસ રચિત આ દિવ્ય ગ્રંથ છે, જેની અંદર 24,000 શ્લોક રહેલા છે, 7 સંહિતાઓ રહેલી છે. આપણા ધર્મગ્રંથો દેવલિપિ દેવભાષા સંસ્કૃતમાં છે, પણ આપણે આ ગ્રંથને આપણી માતૃભાષા ગુજરાતીમાં સમજવાનો પ્રયાસ કરીશું. આજે માતૃભાષા દિવસ પણ છે. પણ આપણા દેશનું દુર્ભાગ્ય એક રહ્યું, દેશ જ્યારે આઝાદ થયો, દક્ષિણ ભારતમાંથી એક ગુંજ ઉઠી હતી કે આપણા દેશની રાષ્ટ્રભાષા સંસ્કૃત રાખવામાં આવે, પણ ઉત્તર ભારતવાળાએ સ્વીકાર્યું નહીં. તેને કારણે આપણા દેશની ભાષા રાષ્ટ્રભાષા હિન્દી રહી. આખા વિશ્વના દેશોની અંદર જે તેના ધર્મગ્રંથોની ભાષા છે એ દેશની રાષ્ટ્રભાષા છે. આપણો એક જ દેશ એવો છે કે આપણા ધર્મગ્રંથોની જે ભાષા છે આપણા દેશની રાષ્ટ્રભાષા નથી. અને ભગવાનને હૃદયથી પ્રાર્થના કરી કે આવતા સમયની અંદર આપણા દેશની રાષ્ટ્રભાષા સંસ્કૃત બને, જેમાં આપણી સંસ્કૃતિ સમાયેલી છે, જેમાં આપણે સનાતની પરંપરા સમાયેલી છે. તો દેવલિપિ દેવભાષા સંસ્કૃતમાં રહેલ શિવ મહાપુરાણ ગ્રંથ આપણી માતૃભાષા ગુજરાતીમાં સમજવાનો આપણે પ્રયાસ કરીશું. ભગવાન વ્યાસનો પ્રસાદ છે. અને મને કહેતા ગૌરવ થાય છે, ભગવાન વ્યાસજી મહાદેવના પરમ ભક્ત છે, જેમને કાશીમાં જઈને કાશીના મધ્યમાં જે મધ્યમેશ્વર મહાદેવ છે એમની ઉપાસના કરી હતી. કાશીમાં એટલા બધા મહાદેવના લિંગ સ્વરૂપો છે, સંખ્યા ન વિદ્યતે. અત્યાર સુધીમાં કોઈ ગણતરી કરી શક્યું નથી એટલા મહાદેવના લિંગ સ્વરૂપો જો કાશીમાં હોય, અને કાશીમાં રહેનારા માણસોને પણ ખબર નથી કેટલા કેટલા પ્રાચીન ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. જે વિશ્વનાથ મહાદેવનું જ્યોતિર્લિંગ છે તેના કરતાં પણ પ્રાચીન છે. એ તો માતા અહલ્યાબાઈએ સ્થાપિત કર્યું અને વિશ્વનાથ ભગવાનની પૂજાનો પ્રારંભ થયો. જેવી રીતે જય સોમનાથ ફિલ્મ બહાર પડવાનું છે, એવી રીતે જય કાશી વિશ્વનાથ પણ થવું જોઈએ, જેથી કરીને આપણી પ્રજાને ખબર પડે કે આપણા ધર્મ ઉપર કેટલા પ્રહારો થયા છે, આપણે કેટલો માર ખાધો છે, આપણી સંસ્કૃતિ કેટલી લૂંટાણી છે, આપણી સંસ્કૃતિને કેટલી દાબી દેવામાં આવી છે. આના ઉપર જો ફિલ્મો બને તો લોકો તેનાથી વાકેફ થાય. એટલો દુઃખદ ઇતિહાસ કાશી નગરનો રહ્યો છે, જેવી રીતે સોમનાથ મહાદેવનો ઇતિહાસ. એવા મધ્યમેશ્વર મહાદેવના સાનિધ્યમાં બેસી
અને ભગવાન મહાદેવનું આરાધન કરનારા ભગવાન મહર્ષિ વેદવ્યાસ છે. આપણા ગુજરાતીઓ ભાગ્યે ત્યાં જાય છે, કોઈ જતા જ નથી, કારણ કે ખબર જ નથી. તેથી હવે પછી તમને ક્યારેય પણ કાશી વિશ્વનાથ જવાનો અવસર મળે, યાત્રા કરવાનો અવસર મળે, તો ત્યાંના સ્થાનિક લોકોને પૂછી લેવું, કાશીના મધ્યમાં છે. ત્યારે ભગવાન વ્યાસજી કાશી ગયા, જ્યારે નજર કરી તો એટલા મહાદેવના લિંગ સ્વરૂપ, એટલા મહાદેવના લિંગ સ્વરૂપો મનમાં અસમંજસમાં પડી ગયા કે આ ક્યાં શિવલિંગની હું પૂજા કરું. પછી નિર્ણય લેવાનો કે આપણે આ મધ્યમાં બેઠા છે મહાદેવ, બધાને વચ્ચે જે શિવલિંગ છે એમની પૂજા કરું. એટલે એમની ઉપાસના કરી ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ, અને ભગવાન મહાદેવ તેમને મળ્યા, અને મહાદેવે એમને આશીર્વાદ આપ્યા, અને ત્યાર પછી આ પુરાણોની રચના થઈ. અને પછી ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ પોતાના કરકમલો દ્વારા માતા ગંગાના બીજા તટે વ્યાસ કાશી નિર્માણ કર્યું, અને વ્યાસેશ્વર મહાદેવની સ્થાપના કરી. એ પણ અતિ પ્રાચીન છે. ક્યારે આપણને કાશી જવાનો અવસર મળે ને યાત્રા કરવાનો અવસર મળે ત્યારે વ્યાસ કાશી પણ જવું, આટલી નીરવ શાંતિ છે. અને ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ પોતાના કરકમલો દ્વારા સુંદર ભગવાન મહાદેવનું લિંગ સ્થાપિત કર્યું છે. એ છે વ્યાસેશ્વર મહાદેવ. એવા અનેક ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોથી વિભૂષિત આ કાશી નગરી છે. તો આ ગ્રંથ ભગવાન વ્યાસનો પ્રસાદ છે. હું એક મધ્યસ્થી બની અને આપ સૌને ભગવાન વ્યાસનો પ્રસાદ પહોંચાડવા માટેનો પ્રયાસ કરીશ. આઈએ એક શ્લોકમાં ભગવાન વ્યાસજીને પ્રણામ કરીએ, કારણ કે એમની વાતો કરવાની છે. અને આ પીઠનું પણ નામ વ્યાસપીઠ છે. અને ભગવાન વ્યાસના વચનો અહીંથી તમારા સુધી પહોંચાડવા માટે અમને બેસાડવામાં આવે છે. નહીં કોઈ લૌકિક વાતો કરવા માટે, નહીં કોઈ સંસારિક વાતો કરવા માટે. બને ત્યાં સુધી શ્લોકાત્મક અને સૂત્રાત્મક કથા બને એવો પ્રયાસ કરવો જોઈએ. ભગવાન મહાદેવની આજુબાજુ જ પરિક્રમા કરતા રહીએ. આપણે કોઈ દૂર દૂર વાતોમાં ન જઈએ. આપણે એવી લૌકિક વાતો ન કરીએ જે આપણે રોજ માટે ઘરમાં કરતા હોઈએ, એ જ અહીંયા કરીએ. પાછા મહાદેવની વાત, મહાદેવની કથા, મહાદેવનું ચરિત્ર આપના સમક્ષ કહેવાનો પ્રયાસ કરવો. એ પહેલાં ભગવાન વ્યાસજીને પ્રણામ કરું ભાવથી અને આદરથી. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધિ. જેની વિશાલ બુદ્ધિ, જેની બુદ્ધિની કોઈ સીમા જ નથી. અસીમ જેમની પાસે જ્ઞાન, વૈરાગ્ય, ત્યાગ, બુદ્ધિનું ચાતુર્ય, એ ભગવાન વ્યાસ છે. અને એમનો આ પ્રસાદ છે. તેથી જે કાંઈ તે સાંભળશું, આપણે જે કાંઈ પ્રાપ્ત કરશું, જીવનમાં ઉતારશું, એ બધું જ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીનો પ્રસાદ છે. અને એમનું આરાધન છે, અને એમની કથા છે. હું એક ટીચરી કરીશ, એક શિક્ષકનું કામ કરીશ. જે ભગવાન વ્યાસના વિચારો મને સમજાણા એ કહેવાનો પ્રયાસ કરીશ. અને મહાદેવના પ્રતિ જે ગુપ્ત રહસ્ય ભરેલી, રાજ ભરેલી વાતો છે, રસ ભરેલી વાતો છે, તેમને કહેવાનો સંપૂર્ણ પ્રયાસ 9 દિવસ માટે કરીશ. तो आइए भगवान व्यास जी को प्रणाम करें भाव से और आदर के साथ. नमोस्तुते व्यास विशाल बुद्धे. कथा एक वंदना है, कथा एक प्रणाम है, कथा एक पूजा है. फुल्लारविंदा यतपत्र नेत्र येन त्वया भारत तेजपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रज्वालितो ज्ञानमय प्रदीप. ભગવાન વ્યાસજી, અમે તમને પ્રણામ કરીએ છીએ. અમારા હૃદયમાં જ્ઞાનરૂપી પ્રકાશને પ્રજ્વલિત કરો. જ્ઞાનરૂપી સૌને પ્રકાશ મળે અને સૌનું મંગલ અને કલ્યાણ થાય એવું ભાવ ભગવાન વ્યાસજી પ્રત્યે પ્રસ્તુત કરતા આ કથાનો સંવાદ દરેક તીર્થોના રાજા પ્રયાગ તીર્થમાં થયો છે, જ્યાં ગંગા, યમુના અને માતા સરસ્વતી બિરાજે છે.
જ્યાં મહાપુરુષો મહાસંતોનો કુંભ મહાકુંભ ભરાય છે, એવા પ્રયાગ તીર્થ ઉપર આ કથાનો સુંદર સંવાદ થવાનો છે. અને પ્રયાગ તીર્થ કોઈ સામાન્ય તીર્થ નથી. ભારદ્વાજ ઋષિની સુંદર તપસ્થલી છે, જ્યાં સુતેલા હનુમાનજી મહારાજ પણ છે. અનેક સાધુ સંત ઋષિ મુનિઓની એ તપસ્થલી છે. એવા પ્રયાગ તીર્થની અંદર આ કથાનો સુંદર સંવાદ થવાનો છે. ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પૂર્ણે બ્રહ્મલોકસ્ય વર્તમાન. બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ આ પ્રયાગ તીર્થ છે. આપણે બધા તીર્થોની યાત્રા કરીએ, પ્રયાગ તીર્થની જો યાત્રા ન કરીએ તો દરેક તીર્થોની યાત્રા અધૂરી કહેવાય. એટલે દરેક તીર્થોની યાત્રાને પરિપૂર્ણ કરવી હોય તો ક્યારેક જીવનમાં એકાદી વાર પ્રયાગ તીર્થ જવું. પણ મહાકુંભમાં આ વખતે વિશ્વની અંદર જેનું નામ થયું એટલા ભાવિક ભક્તો પ્રયાગ તીર્થમાં ગયા અને સુંદર સ્નાન કર્યું. તો આ એક શ્લોકમાં પ્રયાગ તીર્થને હું પ્રણામ કરું અને જલ્દી કથાના દ્વાર ખોલું. ધર્મ ક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમે પુણ્યે બ્રહ્મલોકસ્ય વર્તમાની બ્રહ્મલોકસ્ય વર્તમાની. બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થમાં અસંખ્ય મોટી સંખ્યામાં ઋષિ મુનિઓએ દીર્ઘકાલ સુધી ચાલે એવું સુંદર યજ્ઞનું આયોજન કર્યું છે. યજ્ઞનારાયણનું દર્શન કરવા માટે પધારેલા ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના કૃપાપાત્ર સૂત પુરાણજીનું આગમન થયું છે. આવ્યા હતા સૌ ઋષિઓને મળવા માટે, આવ્યા હતા યજ્ઞનું દર્શન કરવા માટે. પણ દરેક ઋષિઓ જાણતા હતા કે આ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના પરમ સદશિષ્ય છે, મહાદેવના પરમ ભક્ત છે અને શબ્દોના પૂજારી છે. દરેક કથાઓ સુંદર રીતે વર્ણવી શકે છે. તે દરેક મહાત્માઓએ નિર્ણય લઈ લીધો કે આપણે સૂત પુરાણજીને વિનંતી કરીએ કે આપણને ભગવાન મહાદેવની કથા સંભળાવે. અને સૂત પુરાણનું આગમન થતાં જ ખૂબ મોટું સ્વાગત કર્યું એમનું, ખૂબ મોટો આદર કર્યો. અને જ્ઞાની પણ હતા, વિદ્વાન પણ હતા, તપસ્વી પણ હતા, વૈરાગી પણ હતા અને સંન્યાસી પણ હતા. અને ભગવાન મહાદેવના પરમ ભક્ત હતા. સૌ તેનાથી સંપૂર્ણપણે પરિચિત હતા અને સૌ જાણતા હતા કે દરેક કથા કહેવામાં નિપુણ કોઈ જો વક્તા હોય તો સૂત પુરાણજી. તેથી આપણે સૌ તેમને વિનંતી કરીએ કે આપણે સૌને ભગવાન મહાદેવની કથા કહે. તેથી સુંદર મજાનું સ્વાગત કર્યું, સુંદર આસન ઉપર તેમને બિરાજમાન કર્યા અને દરેક મહાત્માઓએ વિનંતીપૂર્વક કહ્યું, જિજ્ઞાસાયુક્ત કહ્યું કે હે સૂત પુરાણજી, આપના શ્રીમુખે તમે સૌ ભગવાન મહાદેવની કથા સાંભળવા માટે ઉત્સુક છે. આપને ભગવાન મહાદેવની કથા સંભળાવો. ભગવાન મહાદેવની અનેક વાતો એવી છે કે હજી એમને સમજાણી નથી. સાંભળી તો છે પણ હજી પૂર્ણ અમે સમજ્યા નથી. તે સમજાવવાનો પ્રયાસ કરો. રસ ભરેલી વાતો પણ કરો અને રહસ્ય ભરેલી પણ વાતો કરો. બને અમને સમજાય નહીં પણ સમજવાનો પ્રયાસ અમે કરીશું. તેથી આપ સૌને વિનંતી પ્રાર્થના સાથે શિવકથા વિષય એ સરળ નથી, આ ગહન વિષય છે. રસમય તો છે જ પણ વધારે રહસ્યમય છે. આ વર્ષો પછી શિવ મહાપુર ગ્રંથને એટલી મોટી લોકપ્રિયતા મળી. આથી 30 વર્ષ પહેલાં જ્યારે શિવ મહાપુર કથામાં પ્રવેશ કર્યો ત્યારે કોણ એટલી મોટી મોટી મહાદેવની કથાઓ કરતા હતા? કોઈ જગ્યા નહીં થતી હતી. હું પણ ગામડે ગામડે ભટકતો હતો, જતો હતો, ભાઈ મહાદેવની કથા કરો, મહાદેવની કથા કરો. અમારા એક સુરનગર નિવાસી ભાવનગરમાં રહે દયાગીરી બાપુ એક શિવ મહાપુર કથાનું ગાયન કરતા હતા. દેશ વિદેશની અંદર થોડા ઘણા વક્તાઓ બીજા હતા, પણ આટલી બધી મોટા રૂપની અંદર ને વ્યવસ્થિત મહાદેવની કથાનું આયોજન લગભગ થતું નહીં હતું. અમારી 30 વર્ષની યાત્રાનું ફળ આજે યુવા સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.
અને અતિ સુંદર ભવ્યાતીત ભવ્ય અને દિવ્યાતીત દિવ્ય કથામાં મેં પ્રવેશ કર્યો તો મેં કહ્યું કે એટલું સુંદર આયોજન, એટલું વ્યવસ્થિત આયોજન. ખરેખર આ ગ્રુપના દરેક સભ્યોને હૃદયથી મારા પ્રણામ. અંકિતભાઈ, ખૂબ હૃદયથી ધન્યવાદ કે આપે ખૂબ સુંદર આયોજન કર્યું, સુંદર વ્યવસ્થિત. પહેલો દિવસ હતો, જરૂર સ્વાભાવિક માન સન્માન આગતા સ્વાગતા બધું જ હોઈ શકે છે. તો આઈએ શિવ મહાપણ કથા કા પ્રારંભ કરે. આપણે પહેલાં શિવ મહાપણ ભગવાનને પ્રણામ કરશું. આપણે કારણ કે જે ગ્રંથની 9 દિવસ માટે વંદના કરવાની છે, જે ગ્રંથને 9 દિવસ માટે ગાવાનો છે, 9 દિવસ માટે સાંભળવાનો છે, તેને સમજવાનો પ્રયાસ કરવાનો છે, જીવનમાં વણવાનો પ્રયાસ પણ કરવાનો, જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરવાનો છે. તો પહેલી વંદના આ ગ્રંથની કરીએ આપણે. ત્યાર પછી ભગવાન મહાદેવને પ્રણામ, આદ્યશક્તિ ભવાનીને પ્રણામ, ત્યાર પછી ગણેશજીની વંદના. અને શિવ મહાપણ ગ્રંથના પ્રારંભમાં દરેક ગ્રંથોમાં વંદના તો પ્રકરણ. તમે પણ આજ કેટલી 2 કલાક વંદના કરી, તો આ ગ્રંથોમાં પણ પહેલે બહુ જ વંદના હોય. અને આમ રોજ આંખ ખુલે એટલે દરેક વિશ્વના દેવતાઓને પ્રણામ કરવા જોઈએ. ઓમ પૃથ્વીદેવ, સૂર્યદેવ, ચંદ્રદેવ, વાયુદેવ, જલદેવ, આકાશદેવ, સાગરદેવ, નવગ્રહ, સર્વ પર્વતો, સાગરો, સર્વ તીર્થો, સર્વ દિશાઓ, સર્વ બ્રહ્માંડો, સ્થાન દેવતા, કુલદેવતા, ગ્રામ દેવતા, પિતૃદેવતા, માતૃદેવતા, વિશ્વદેવતા, બ્રહ્માંડના દેવતાઓને પ્રણામ રોજ કરવા જોઈએ. અને ભૂલ્યા વગર માતા પિતાને રોજ પ્રણામ કરવા જોઈએ. મેં કાશી વિશ્વનાથની કથામાં કહ્યું હતું, મહાદેવની સેવા કરવાથી વિશ્વના દરેક દેવી દેવતાઓની સેવા કરવાનું ફળ મળે. જે માણસ વિશ્વનાથ મહાદેવની સેવા કરે છે એને દુનિયાના વિશ્વના દરેક દેવી દેવતાઓની સેવા કરવાનું ફળ મળે. પણ મહાદેવની સેવા કરવાનું ફળ જેને જોતું હોય તેને માતા પિતાની સેવા કરવી. મા બાપની સેવા કરે છે અને વિશ્વના દરેક દેવી દેવતાઓની સેવા, મહાદેવની સ્વયંની સેવા કરવાનું ફળ મળે છે. અને પહેલું કર્તવ્ય છે, પહેલો ધર્મ છે. અને આ કથાનું આયોજન તેટલા માટે કર્યું છે કે વડીલોને સાથ મળે, સહયોગ મળે, સથવારો મળે. એના માટે યુવા મંડળે ભેગા થઈ અને ભગવાન મહાદેવની કથાનું આયોજન કર્યું છે. તો વધારે સમય નહીં લેતા એક શ્લોકમાં શિવ મહાપણ ભગવાનને પ્રણામ કરીએ આપણે. અને પછી લાંબો સમય નહીં લઉં, જલ્દી 6 વાગે આપણે આરતી કરી લઈશું. અને કાલે સમયસર 3 વાગે આપણે આટલી સુંદર મહાદેવની કથાનો પ્રારંભ કરશું. એક એક ચરિત્ર, એક એક વાત તમારા હૃદય સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું. અને જાજા ભાગે આપ સૌ કથાથી પરિચિત છો એટલે વિશેષ તો મારે તમને કંઈ કહેવાનું હોય તો જ. પહેલે દિવસે એટલી મોટી સંખ્યામાં આપ સૌની ઉપસ્થિતિ હોય અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો. તો પહેલો વિભાગ થોડોક VIP અને VVIP હોય એટલે એ બધું ખાલી રહે. અને મારા માટે VVIP મારો શ્રોતા જે કથા સાંભળે છે મારા માટે અતિ VVIP, એનાથી મોટો કોઈ VIP નહીં. એટલે મોટી સંખ્યામાં તમે આવ્યા છો, ભલે પાછળ બેઠા છો પણ અમારા હૃદયમાં તમારું આગળ સ્થાન છે. એટલે આપ સૌ श्रोताओं ने हृदय मारा प्रणाम साथे. आइए भाव से आदर के साथ शिव में આપણે ભગવાન को प्रणाम करें. वंदे शिव पुराणम. આપણે સૌ ભેગા મળીને ભગવાન મહાદેવના વાંગમે સ્વરૂપ શિવ પ્રાણને પગે લાગીએ છીએ. આપણા ઘરમાં જો શિવ મહાપણ ગ્રંથ હોય તો રોજ તેને પગે લાગે, અમને પ્રણામ કરો. કારણ કે શિવકથા यस्य श्रवण मात्र न पापया नपि मुक्ति भग. धन्य शिव महापण कथा परम पावनी. આ જગતને પાવન કરનારી ભગવાનની કથા છે. મનુષ્ય માત્રનું કલ્યાણ કરનારી ભગવાનની કથા છે. અને શિવ મહાપણ ગ્રંથમાં કહ્યું, જે માણસ જીવનમાં એકવાર મહાદેવની કથાનું શ્રવણ કરે છે તે મનુષ્ય પ્રણમ્ય છે, એ વંદન કરવાને યોગ્ય છે. પરમધામ પરમ પદમ, એ પરમધામનો અધિકારી બને છે. તેથી 9 દિવસમાં સંપૂર્ણ પૂર્ણ શિવ મહાપણ કથાનું ગાયન કરવું એ સંભવ નથી. પરંતુ કથા સારમ પૂર્ણાનામ વિશેષતઃ, કથાનો સાર કહેવાનો પ્રયાસ કરીશ. પુરાણમાં કહ્યું છે, વિશેષ કરીને પુરાણમાં કહ્યું એ જ કહેવાનો પ્રયાસ કરીશ. ધન્ય ધન્ય કથા શંભો, ભગવાનની કથા ધન્ય છે. સ્તવમ ધન્યો, કથા કહેનાર પણ ધન્ય છે અને કથા સાંભળનાર પણ ધન્ય છે. શ્રવણ માત્રને શિવલોકમ વ્રજે નર,
કથાના શબ્દો કાનમાં પડવા માત્રથી ભગવાન મહાદેવના લોકનો અધિકારી મનુષ્ય બને છે. એટલો ઉજ્જવળ મહિમા ભગવાન મહાદેવની કથાનો છે. પછી તો એટલું મહાત્મા ગાયું છે, અશ્વમેઘ સહસ્ત્રાણી વાજપે શતાને છે. મોટા મોટા યજ્ઞો કરવાનું જે ફળ મળે છે એ ફળ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવા માત્રથી પ્રાપ્ત થાય. દુનિયાના બધા જ તીર્થોની યાત્રા કરવાનું જે ફળ મળે એ મહાદેવની કથા સાંભળવા માત્રથી પ્રાપ્ત થાય. દુનિયાના મોટા મોટા દાનો કરવાથી જે પુણ્ય મળે એ પુણ્ય બધું જ કથા સાંભળવાથી પ્રાપ્ત થાય. અનંત પુણ્યની પ્રાપ્તિ થાય. તેથી માણસે વ્યસ્ત જીવનમાંથી થોડો સમય કાઢી ભગવાનની કથાનું શ્રવણ કરવું જોઈએ. અને કથાનું શ્રવણ કરતાં એક જ ભાવ પ્રગટ કરવો જોઈએ, શિવ પ્રાપ્તિર ભવેત. કોઈ જગ્યાએ શિવ મહાપડા ગ્રંથમાં એવું નથી કહ્યું કે મને ધન પ્રાપ્તિ ભવેત, પ્રતિષ્ઠા પ્રાપ્તિ ભવેત. નહીં, શિવ પ્રાપ્તિર ભવેત. બસ મને ભગવાન મહાદેવ કઈ રીતે મળે, ભગવાન શિવ સુધી હું કઈ રીતે પહોંચું, આ જીવ શિવ સાથે કઈ રીતે જોડાય, જીવના લક્ષણો શિવના લક્ષણો શું છે, એ બધું જ જાણવું હોય તો શ્રવણ પ્રીતિ હિ લાલચા. ભગવાન મહાદેવની કથા સાંભળવામાં આપણો પ્રેમ હોવો જોઈએ. કથા સાંભળવાને આપણા લાલચા હોવી જોઈએ. માણસોને લાલચા જુદી જુદી હોય. કોઈને પ્રતિષ્ઠાને લાલચા હોય, કોઈને ધન સંપત્તિને લાલચા હોય, કોઈ પરિવારને લાલચો વ્યક્તિ હોય છે. પણ જીવનને શ્રેષ્ઠ બનાવવું હોય તો સૂત પુરાણ જે કહે છે, શ્રવણ પ્રીતિ હિ લાલચા. ભગવાન મહાદેવની કથા સાંભળવામાં જ પ્રીતિ રાખવી. કથા સાંભળનારો પણ જાગૃત હોવો જોઈએ ને કથા કહેનાર. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, સિદ્ધાંત સાથે આધાર સાથે ભગવાન મહાદેવની કથાને વ્યક્ત કરવી જોઈએ. તો એ કથા મનુષ્ય માત્રનું મંગલ કરનારી, કલ્યાણ કરનારી, તત્પૂર્ણમ લભતે શંભુ કથા શ્રવણ માત્રતઃ, મોટા મોટા પુણ્યોને આપનારી આ ભગવાન મહાદેવની કથા છે. અંતે તો ભગવાને એમ કહ્યું કે ફલમ વક્તો ન શકનોમી. જે ભગવાન મહાદેવની કથા સાંભળે છે અને કથા સાંભળવાનું જે ફળ મળે છે એ ફળનું વર્ણન કરવા માટે કોઈ પાસે શબ્દો નથી. ફલમ વક્તું, તે ફળનું કોઈ વક્તવ્ય ના આપી શકે. આવું અનંત ફળ આપનારી ભગવાનની કથા છે. પણ કથા સાંભળવાથી ફળ મળે કે ન મળે એ વાત બીજા નંબર ઉપર છે. પણ જે હૃદયથી, આદરથી, ભાવથી ને ભક્તિથી જે કથાનું શ્રવણ કરે છે અને કથા સાંભળવાનું ફળ મળે જ, પણ તેનું જીવન નિષ્ફળ ન જાય, એ પાકી વાત છે. જો કથાની એક એક વાતને જીવનમાં ઉતારે, સમજે, સ્વીકારે. કથા એક આધ્યાત્મિક મોટિવેશન પણ છે. પરમાત્મા તરફ જાગૃત કરવા માટેનો સંપૂર્ણ પ્રયાસ એ ભગવાનની કથા હોય. તમે આધ્યાત્મિક તો છો જ, પણ કઈ રીતે આપણે આધ્યાત્મિક વધારે બની શકીએ. આપણે ભગવાનના ભક્ત તો છીએ જ, પણ આપણી ભક્તિ કઈ રીતે દ્રઢ બને, આપણી ભક્તિ નિસ્વાર્થ કઈ રીતે બને, બિનશરતી શરણાગતિ કઈ રીતે ભગવાનની સ્વીકારી, જીવનમાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, જીવનની સાર્થકતા, જીવનની ગરિમા શું છે, જીવનની વાસ્તવિકતા કઈ છે. અને જીવનની અંદર મોટામાં મોટી પ્રેરણા આપનારા કોઈ દેવ હોય તો મહાદેવ છે. હમણાં 2 દિવસ પછી મારે એક પુસ્તકનું વિમોચન અહીંથી કરવાનું છે. મહાદેવ આપણા રોલ મોડલ એવું પુસ્તક મારે વડોદરાના એક લેખકે લખ્યું છે. પ્રેરણા કોઈ પાસે લેવી હોય તો ભગવાન મહાદેવ પાસે. સર્વગુણ સંપન્ન દેવ છે. દૂર દૂર તમે જુઓ તો પણ ભગવાન શિવમાં એક પણ દુર્ગુણ આપણને જોવા ન મળે. એ તો લોકોએ ખોટા પ્રવચનો કરીને ભગવાન મહાદેવ માટે સમાજની અંદર ગેરસમજ ઊભી કરી હતી. અને એ ગેરસમજ ઊભી કરતા કેટલા વર્ષો નીકળી ગયા. ભગવાન શિવજીની એવી રીતે સમાજની અંદર પ્રદર્શિત કર્યા કે લોકો શિવથી દૂર જવા લાગ્યા હતા. શિવાલયમાં કોઈ નહીં આવતા હતા. શિવાલયો સુમસામ થયા હતા. ફરી પાછા ભગવાન મહાદેવની કથાનું ગાયન કરતાં કરતાં આજે અગણિત સંખ્યામાં ભગવાન મહાદેવના ભક્તો શિવાલયોમાં જવા લાગ્યા. શિવાલયો ધમધમતા થયા છે. આ કથાનું જે કોઈ શ્રવણ કરે છે એમનું, એમના પરિવારનું સર્વ રીતે મંગલ થશે એવું શિવ મહાપડા ગ્રંથ આપણને કહે છે. તો આઈએ એક શ્લોકમાં શિવ મહાપડા ભગવાનને પગે લાગી અને આજની કથાને આપણે વિરામ આપીશું. વંદે શિવ પુરાણમ
સન્નધિ. પ્રસન્ન બુદ્ધિથી પ્રણામ કરું છું. પ્રણામ કરવા ખાતર પ્રણામ નથી કરતો. અને પ્રસન્ન રહેવું એ બુદ્ધિનો વિષય છે. ખોટું ખોટું માણસ દાંત કાઢી શકે છે, પણ ખોટી રીતે પ્રસન્ન રહી શકે. તેની નારાજગી તેના ચહેરા ઉપર દેખાય આવે. પ્રસન્નતા આપોઆપ દેખાય આવે છે. તેથી પ્રસન્ન બુદ્ધિથી પ્રણામ કરું છું. પ્રસન્નતાપૂર્વક વંદન કરું છું. આપણા વાંગમય સ્વરૂપને પ્રણામ કરવા ખાતર પ્રણામ નથી કરતો. પ્રસન્ન બુદ્ધિથી, પ્રસન્નતાપૂર્વક સંસારની બધી જ આદિ વ્યાધિ ઉપાધિઓને એક બાજુ છોડીને સંપૂર્ણ તમને સમર્પિત થઈ અને એ મહાદેવજી આપના હિ વાંગમય સ્વરૂપ શિવ મહાપ્રભુ ભગવાનને પગે લાગુ છું. અને સદૈવ પ્રસન્ન રહેવું એ પરમાત્માની શ્રેષ્ઠ ઉપાસના છે. પણ ભાગ્યે જ કોઈ કરોડોમાંથી નહીં, અગણિત માણસોમાંથી ભાગ્યે જ કોઈ માણસ એવો હોય કે સદૈવ પ્રસન્ન રહી શકે. તેથી મહાદેવની શ્રેષ્ઠ કોઈ ઉપાસના હોય તો પ્રસન્નતા છે. અને શિવજી હંમેશા પ્રસન્ન રહે છે. શિવજીના જીવનમાં એક પણ કથા એવી નથી કે ભગવાન શિવજી કોઈ જગ્યાએ નારાજ થયા. ભલે વક્તાઓ કહેતા શિવજી નારાજ થયા, મહાદેવ કોઈ જે નારાજ થાય જ નહીં. શિવજી હંમેશા પ્રસન્ન હોય છે અને શાંત સ્વરૂપ હોય છે. ભગવાન મહાદેવના ચરિત્રમાં કોઈ જગ્યાએ અશાંતિ નથી. ભગવાન મહાદેવના ચરિત્રમાં કોઈ જગ્યાએ ઉછળકૂદ નથી. મહાદેવના ચરિત્રમાં કોઈ જગ્યાએ મહાદેવનો ઉપદ્રવ નથી. જેની ભ્રુકુટી માત્રથી જગતનું સર્જન કરનારો દેવ, વિશ્વનું સંચાલનને સર્જન કરનારો, રક્ષા કરનારો દેવ, પણ કેટલી નમ્રતા, કેટલી વિનમ્રતા, કેટલો શાંત દેવ, ધ્યાનસ્થ રહેનારો દેવ, અને કેટલી ઉદારતા. વિશ્વના કોઈ દેવમાં જે ઉદારતા ન હોય એ ઉદારતા ભગવાન મહાદેવમાં છે. ભગવાન શિવમાં જે ગુણો છે ને, એવા ગુણો કોઈ દુનિયાના માણસોમાં તો ન જ હોઈ શકે, પણ કોઈ દેવતાઓમાં પણ નથી. ક્યારેક વિચાર કરવો જોઈએ કે આ દેવોનો દેવ મહાદેવ કેમ? નથી ધન, નથી સંપત્તિ, નથી વૈભવ, નથી પિતાંબર, શ્વેતાંબર, લીલાંબર, સોના ચાંદી હીરા મોતીનો કોઈ પણ આભૂષણો નથી પહેર્યા, તો પણ શિવ કેમ શ્રેષ્ઠ? શિવ સંપત્તિથી શ્રેષ્ઠ નથી, શિવ તેના સદગુણોથી શ્રેષ્ઠ છે. આપણી ઓળખાણ આપણી સંપત્તિથી નહીં, આપણી ઓળખાણ આપણા સદગુણોથી થવી જોઈએ. એ ભગવાન શિવ છે. એવા સદૈવ પ્રસન્ન રહેનારા મહાદેવ અને પ્રસન્ન બુદ્ધિથી આપના વાંગમય સ્વરૂપ શિવ મહાપ્રભુ ભગવાનને પ્રણામ કરું છું. જ્યાં બેઠા ત્યાંથી, જ્યાં ઊભા ત્યાંથી. અને શિવ મહાપ્રભુ ગ્રંથનું વચન છે, નમસ્કુર્યાદ દૂરતઃ સર્વદેવાર્ચનમ ફલમ છે. દૂરથી પણ કોઈ શિવ મહાપ્રભુ ભગવાનને પગે લાગે છે, એને વિશ્વના દરેક દેવી દેવતાઓનું પૂજન અને અર્ચન કરવાનું ફળ મળે. દૂરથી, અહીંયા સ્પર્શ કરવાની જરૂરી નથી, નજદીક આવવાની જરૂર નથી. નમસ્કુર્યાદ દૂરતઃ, તમે જ્યાં બેઠા છો, જ્યાં તમારી ઉપસ્થિતિ છે, ત્યાંથી શિવ મહાપ્રભુ ભગવાનને પ્રણામ કરો. સર્વદેવાર્ચનમ ફલમ છે. વિશ્વના દરેક દેવી દેવતાઓને પૂજા અર્ચન કરવાનું ફલ આ શિવ મહાપ્રભુ ભગવાનને પ્રણામ કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. અને જો કોઈ